આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શું કર્યું છે કોઈને ખબર છે? આજે બિરસા મુંડાને કોણ ઓળખતું હતું ભાઈ? બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું. આ જો ભાઈ મારી ચિઠ્ઠી આવી છે બોલવાના ટાઈમે હું કરવાનો હવે. બિરસા મુંડાને કોઈ નહોતું ઓળખતું, પણ બિરસા મુંડાની ઓળખ આપી આખા દેશની અંદર તો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે. બિરસા મુંડાના નામે ગાંધીનગરમાં આપણી કચેરી બનાવી છે અને બિરસા મુંડાના નામે નર્મદા જિલ્લાને ગુજરાતને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી મોટી ભેટ આપી છે. આ જેવું તેવું કામ નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીનું શિક્ષણનું સ્તર ઊંચું આવે, આદિવાસી દીકરા દીકરી સારું ભણે, એન્જિનિયર બને, ડોક્ટર બને, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, સારી સારી જગ્યા પર સરકારી નોકરીમાં જાય. આદિવાસી એના માટે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે દીકરીઓ પણ ભણે એના માટે શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો છે. અને આજે સમગ્ર ગુજરાતમાં મને કહેવા માટે આજે આનંદ થાય, શિક્ષણના ક્ષેત્રે આજે ક્રાંતિ આવી છે. ક્રાંતિ આજે તમે જો રિઝલ્ટ જોજો, 10મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ, 12મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ. એટલે સાચા અર્થમાં શિક્ષણના ક્ષેત્રે આદિવાસી હોય, ઓબીસી હોય, દરેક સમાજના લોકો યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે ક્ષમતા પ્રમાણે એ પ્રકારનું ગુજરાતની અંદર એક નિર્માણ કર્યું છે, વાતાવરણનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતમાં તમે જુઓ ઇન્ટેલ વિસ્તારોની અંદર પણ સારામાં સારી સ્કૂલો